અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાના મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી। જમ્મુ કાશ્મીરના પર્યટક સ્થળ એવા પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરતા 27 જેટલા પર્યટકોના મોત નિપજ્યા છે, ત્યારે આ મામલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। આતંકીઓને સખત સજા કરવા તેમજ મૃતકોને ન્યાય અપાવવા માંગ કરી રહ્યા છે। ત્યારે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજના સભ્યો અને આગેવાનોએ મીણબત્તી પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, સાથે જ ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। આ મામલામાં જવાબદાર આતંકીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। કેન્ડલ માર્ચમાં ઇકબાલ ગોરી, ગુલામ સિંધા, જુનેદ પાંચભાયા, વસીમ ફળવાલા, ઝુલ્ફી લાકડાવાલા, નૂર કુરેશી, તારીફ શેખ, ઝમીર મુલ્લા, તારિક શેખ, શહેજાદ શેખ, અસદ પઠાણ, સલમાન શેખ, અશફાક બાગવાલા, સાદિક કુરેશી, શાદિક શેખ, અશફાક કાગજી, સિરાજ રાણા હાજર રહ્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજે હકીકત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ। આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે।